હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી। તો આજે આપણે એક નવા સબ્જેક્ટ વિશે વાત કરવાની શરૂઆત કરવાની છે અને એ છે ઇન્ડિયન જીઓગ્રાફી। યસ, ભારતની ભૂગોળ વિશે વાત કરવાની ચાલુ કરી, પરંતુ ભારતની ભૂગોળ શરૂ કરતા પહેલા એક નાનકડો એવો ટોપિક આપણે જોવાનો છે, એ છે અક્ષાંશ અને રેખાંશ। અક્ષાંશ શું છે અને રેખાંશ શું છે? આપણે ગુજરાતની જીઓગ્રાફીમાં નાની એવી થોડીક વાત તો કરેલી, પરંતુ એને થોડુંક ડીપમાં આપણે લઈ જવું પડશે। જીપીએસસી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ફિઝિકલ જીઓગ્રાફીનો આ એક અગત્યનો ટોપિક છે। તો વાત કરીએ અક્ષાંશની। અક્ષાંશ શું છે? મોટાભાગે લોકોનો તરત જવાબ આવશે કે પૃથ્વી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ, પરંતુ આ જવાબ સચોટ ના કહી શકાય। પૃથ્વી ઉપર દોરેલી આડી રેખાઓ પણ કઈ રીતે, કેવી આડી રેખાઓ? તો એના માટે અક્ષાંશનું જો પ્રોપર ડેફિનેશન આપવી હોય તો કહી શકાય કે વિષુવવૃત્તથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે અક્ષાંશ। ફરીથી રિપીટ કરું છું, વિષુવવૃત્તથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે અક્ષાંશ કહેવાય। બરાબર છે? આડી રેખાઓ તો છે જ, આપણે જેમ વાત કરીશું હમણાં અક્ષાંશની, પણ આ એક એની પરફેક્ટ ડેફિનેશન છે। હવે થોડીક વાત કરીએ અક્ષાંશની, કઈ રીતે અક્ષાંશ ડ્રો કરતા હોય છે, કઈ રીતે આ વૈજ્ઞાનિકોએ બનાવ્યા, ભૂગોળવિદોએ કઈ રીતે અક્ષાંશ લઈને આવ્યા, તો થોડીક વાત એની કરીએ। જો મેં કીધું એમ કે વિષુવવૃત્તથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે અક્ષાંશ। વિષુવવૃત્ત શું છે? સૌથી પહેલા તો પૃથ્વીનો કોઈ એક ગોળો છે, બરાબર? આ પૃથ્વીના ગોળાના એકદમ સેન્ટરમાંથી, મધ્યમાંથી જો પસાર થતું વર્તુળ દોરવામાં આવે તો એ વર્તુળ છે આપણું વિષુવવૃત્ત। આ એક પૃથ્વીનો ગોળો, એના એક કેન્દ્રમાંથી પસાર થતું એક સર્કલ બનાવી દઈએ અને આ જ સર્કલ એટલે વિષુવવૃત્ત છે। હવે વિષુવવૃત્તથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે અક્ષાંશ। તો હવે અહીંયા આવી જઈએ કે ભાઈ આ વિષુવવૃત્ત છે, આ એક વિષુવવૃત્ત આપણે દોરેલું છે, બરાબર? હવે કોઈ પણ એક જગ્યા છે, માની લો કે આ જગ્યાનું કોણીય માપ કઈ રીતે શોધીશું? તો કે આ પૃથ્વીના કેન્દ્રમાંથી આ જગ્યાએ ખૂણો બનાવી દીધો, ખૂણો થઈ ગયો 23.5 નો, તો આ જ 23.5 ના ખૂણા ઉપર જે સર્કલ દોરી દીધું એ થઈ ગયું 23.5 નો અક્ષાંશ। આ જ રીતે જો વિષુવવૃત્તથી કોઈ જગ્યાએ આપણે માની લ્યો કે 66.5 નો ખૂણો દોર્યો, આ એક પૃથ્વીનું આડછેદ છે, બરાબર? ક્રોસ સેક્શન છે। આ ક્રોસ સેક્શન ઉપર માની લ્યો કે 66.5 નો આપણે ખૂણો દોરીએ છીએ, આ 66.5 ના ખૂણા ઉપર જે આ વર્તુળ દોર્યું એ થઈ ગયો 66.5 નો અક્ષાંશ। તો આ જ રીતે કોઈ પણ જગ્યાનું કોણીય માપ જ્યારે લેવામાં આવે છે વિષુવવૃત્તથી, તો એ થઈ જાય છે આપણો અક્ષાંશ। બીજી રીતે સમજાવું કે માની લો કે આ એક વર્તુળ છે, બરાબર? વર્તુળ ઉપર આપણે નાના હતા ત્યારે એક કોણ માપક લેતા હતા, એક અર્ધવર્તુળ કરીને કોણ માપક આવતું હતું જેનાથી આપણે ખૂણાઓ ડ્રો કરતા હતા। આવું જ કોણ માપક હું આ વર્તુળ ઉપર મૂકી દઉં છું અને અહીંયા સેન્ટરથી આપણે ખૂણા દોરવાનું ચાલુ કરીએ, 10 નો ખૂણો, 20 નો, 30 નો ખૂણો, 40, 50, ઉપર આવતા આવતા અહીંયા 90 સુધી ખૂણા આવે। તો આ જે ખૂણા મેં દોર્યા, આ ખૂણા પરથી પસાર થતું જે હું વર્તુળ દોરી દઉં એ થઈ જશે આપણો અક્ષાંશ। 10 ના ખૂણામાંથી પસાર થતું વર્તુળ એટલે 10 ડિગ્રીનો અક્ષાંશ, 20 નામાંથી, 30 માંથી, 40, એ જ રીતે 90 સુધીના ખૂણા દોરી એમાંથી જે વર્તુળ દોરીએ છીએ એ જ છે આપણા અક્ષાંશ, બરાબર? તો મિત્રો આ રીતે કઈ અક્ષાંશ દોરાતા હોય છે, આ રીતે એનું પરફેક્ટ મેઝરમેન્ટ આપણે કાઢી શકીએ, કોઈ પણ જગ્યાનું કોણીય માપ દોરી શકીએ। તો અક્ષાંશ છે કઈક આવું છે। હજી થોડુંક વધારે વાત કરીએ કે જે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત એનાથી ઉપરનો જે ભાગ છે એને કહેવાય છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો ભાગ છે એને કહેવાય છે દક્ષિણ ગોળાર્ધ। અને એટલે જ અહીંયા ઉત્તરમાં જેટલા બી અક્ષાંશ આવે છે આ બધા કેવા કહેવાય છે? ઉત્તર અક્ષાંશ। અને દક્ષિણમાં જેટલા બી આ અક્ષાંશ આવે છે એ બધાને કહેવાય છે દક્ષિણ અક્ષાંશ। યસ, તો વિષુવવૃત્તથી ઉપરના અક્ષાંશ ઉત્તર અક્ષાંશ અને વિષુવવૃત્તથી નીચેના બધા દક્ષિણ અક્ષાંશ। હવે અક્ષાંશ છે કેટલા ટોટલ? તો કે આપણે હમણાં જ કીધું એમ કે ભાઈ અહીંયા સેન્ટર છે, સેન્ટરથી આપણે ખૂણા દોરવાના ચાલુ કરીએ તો મેક્સિમમ અહીંયા કેટલા ખૂણા દોરાશે? તો કે અહીંયા 0 થી ચાલુ કરીને અહીંયા 90 સુધી, મતલબ કે અહીંયા 90 ખૂણા દોરાશે, એટલે કે 90 અક્ષાંશ અહીંયા ઉપર થશે। એ જ રીતે દક્ષિણમાં કેટલા અક્ષાંશ થશે? તો કે અહીંયા 1 થી ચાલુ કરીને નીચે આવતા આવતા અહીંયા 90 સુધી ખૂણા છે, તો દક્ષિણમાં 90 અક્ષાંશ થશે। તો આ ઉત્તરમાં 90 અક્ષાંશ, દક્ષિણમાં 90 અક્ષાંશ અને વચ્ચે રહેલો એક આપણો આ વિષુવવૃત્ત, તો ટોટલ 90, 90 અને આ 1 એટલે કે 181 અક્ષાંશ ટોટલ થશે। ક્લિયર મિત્રો? જો વિષુવવૃત્ત છે એની ઉપર ઉત્તર અક્ષાંશ છે, દક્ષિણ અક્ષાંશ છે, વિષુવવૃત્તથી ઉપર 90 ઉત્તર અક્ષાંશ છે,
વિષુવવૃત્તથી નીચે 90 દક્ષિણ અક્ષાંશ છે અને ટોટલ મારીએ એટલે 181 અક્ષાંશ થાય છે ટોટલ. તો આ બાબત બી આપણે ધ્યાનમાં રાખવાની છે. આ 181 અક્ષાંશમાંથી અમુક અક્ષાંશ ખાસ અગત્યના છે જેને આપણે અલગ અલગ નામ આપેલા છે અને નામથી ઓળખીએ છીએ. જેવો કે વાત કરીએ કે એક 23.5 નો અક્ષાંશ છે જેને આપણે ઉત્તર અક્ષાંશ, જેને આપણે કહીએ છીએ કર્કવૃત્ત કહીએ છીએ. આ સિવાય 66.5 ઉત્તર અક્ષાંશ જેને આપણે કહીએ છીએ આર્કટિક સર્કલ. નીચે દક્ષિણમાં 23.5 દક્ષિણ અક્ષાંશ જેને આપણે કહીએ છીએ મકરવૃત્ત અને 66.5 દક્ષિણ અક્ષાંશને આપણે કહીએ છીએ એન્ટાર્કટિક સર્કલ. તો આ પાંચેય અક્ષાંશના આપણે નામ ખાસ યાદ રાખવા પડશે. 0 એટલે વિષુવવૃત્ત તો ખ્યાલ જ છે, પણ 23.5 ઉત્તર અક્ષાંશ કર્કવૃત્ત, 66.5 ઉત્તર અક્ષાંશ આર્કટિક સર્કલ, 23.5 દક્ષિણ અક્ષાંશ મકરવૃત્ત અને 66.5 દક્ષિણ અક્ષાંશ એન્ટાર્કટિક સર્કલ. આ ખાસ યાદ રાખવાના છે. આના જ કેમ નામ પાડવામાં આવેલા છે? ક્વેશ્ચન થઈ શકે આપણને કે 23.5 કોઈ એવું સારું એવું નામ મેઝરમેન્ટ બી નથી. 50 ડિગ્રી નામ પાડ્યું હોય તો આપણે કહી શકીએ ચલો હાફ સેન્ચુરી છે એટલે એનું નામ પાડી દીધું, પણ 23.5 એ કેમ નામ પાડ્યું? તો એના પાછળ બી એક ખાસ રીઝન છે કે આ જે વિસ્તાર છે, આટલો વિસ્તાર, આ પૃથ્વીનો વિસ્તાર છે, એ સૂર્યના કિરણો સીધા મેળવે છે. ડાયરેક્ટ સનરેઝ અહીંયા સૂર્યના આવે છે અને સીધા કિરણો પૃથ્વીના મેળવે છે આ ભાગ, અને એટલે જ આ ભાગમાં ટેમ્પરેચર વધારે હોય છે અને આ ભાગને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર. આ 23.5 થી નીચે દક્ષિણમાં 23.5 આ વિસ્તાર છે એ સૂર્યના સીધા કિરણો મેળવે છે, એટલે ખાસ આને નામ આપેલું છે આપણે. આ સિવાય જે 23.5 થી 66.5 આ વચ્ચેનો જે વિસ્તાર છે એને કહીએ છીએ સમશીતોષ્ણ, અને 66.5 થી ઉપર 90 ડિગ્રી સુધીનો વિસ્તાર છે એને કહીએ છીએ આપણે શીતકટિબંધીય વિસ્તાર. તો આ ત્રણ વસ્તુ બી આપણે ખાસ માર્ક કરવાની હતી. આ સિવાય વાત કરીએ અક્ષાંશની આગળ કે પૃથ્વીની આપણે વાત કરતા હોઈએ છીએ કે પૃથ્વી ઉપર શિયાળો આવે છે, ઉનાળો આવે છે, કઈ રીતે આવે છે એ બધું આપણે હમણાં જોવાનું છે. પરંતુ એ પહેલા અક્ષાંશની એક ડિટેલ માહિતી આપણા મગજમાં ફિટ હોવી જોઈએ. સૌથી પહેલા તો અક્ષાંશ શું છે તો કે વિષુવવૃત્તથી કોણીય માપ એટલે અક્ષાંશ. બીજું અક્ષાંશ કેટલા હોય છે? ટોટલ 181 મુખ્ય અક્ષાંશો છે. ત્રીજું અક્ષાંશ એકબીજાને સમાંતર હોય છે. જો આપણે જ્યારે બી અક્ષાંશ દોરીએ છીએ ત્યારે એકબીજાને અડતા નથી. આ બધા જ અક્ષાંશ કેવા છે? એકબીજાને સમાંતર છે. એ બે અક્ષાંશ ક્યારે એકબીજાને ભેગા થતા નથી, એટલે કે અક્ષાંશ સમાંતર છે. બે અક્ષાંશ વચ્ચે અંતર કેટલું છે? તો કે બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર રહેલું છે. આ સિવાય એવો બી પ્રશ્ન આવે કે સૌથી મોટો અક્ષાંશ કયો છે? તો સૌથી મોટો કયો હશે? યસ, આ એકદમ સેન્ટરમાંથી પસાર થતો વિષુવવૃત્ત. અહીંથી જેમ જેમ ઉપર જઈએ એમ અક્ષાંશનું માપ ઘટતું જાય છે, એની લંબાઈ ઘટતી જાય છે. એ જ રીતે દક્ષિણમાં બી એ ઘટતું જાય છે. સૌથી મોટો અક્ષાંશ છે વિષુવવૃત્ત. તો આટલી માહિતી ખાસ ખ્યાલ હોવી જોઈએ. 181 અક્ષાંશ છે, સૌથી મોટો અક્ષાંશ વિષુવવૃત્ત છે, બધા જ અક્ષાંશ એકબીજાને સમાંતર છે અને બધા જ અક્ષાંશ વર્તુળ છે. આટલી માહિતી ખાસ ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ પૃથ્વી ઉપર કઈ રીતે સીઝન આવે છે, કઈ રીતે દિવસ રાતની લંબાઈમાં વધારો ઘટાડો થાય છે. જો આપણે ઈઝીલી ખ્યાલ આવે કે ઉનાળો આવે એટલે બપોરનો ગાળો વધી જાય, બપોરે 7 વાગ્યા સુધી સાંજે આપણને તડકો મહેસૂસ થાય. તો એવું કેમ થાય છે? શિયાળામાં 5 વાગે અંધારું થઈ જાય. તો આ બધું કેમ થાય છે? ઉનાળો શિયાળો કેમ આવે છે? એ બધી વાત આપણે હમણાં કરીએ, પરંતુ આટલું અક્ષાંશ માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું હતું. તો હવે જોઈએ આ વસ્તુ. તો મિત્રો પૃથ્વીની વાત કરું પહેલા તો કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર સીધી રહીને નથી ફરતી, બરાબર? પૃથ્વી કઈ રીતે ફરે છે પોતાની ધરી ઉપર? તો કે સહેજ નમીને 23.5 ડિગ્રી ઉપર પોતાની ધરી ઉપર નમેલી છે અને એ રીતે કઈક પરિભ્રમણ કરે છે. જો પૃથ્વી આ રીતે પોતાની અક્ષ છે, આ પૃથ્વીની અક્ષ છે, એ સીધી નથી, એ સહેજ આ રીતે નમેલી છે, આડી છે. કેટલા ડિગ્રીએ? 23.5 ડિગ્રીએ પૃથ્વી આ રીતે નમીને ફરે છે. અને એટલે જ પૃથ્વી ઉપર શું આવે છે? સીઝન આવે છે, ઋતુઓ આવે છે. કેમ? તો કે જો વાત કરું કે જે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે એ આ રીતે સૂર્યથી વિરુદ્ધ સાઈડ નમેલો છે, બરાબર? અને એટલે જ ત્યાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે. અને દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે એ સૂર્ય બાજુ નમેલો છે, તો ત્યાં સૂર્યપ્રકાશ વધારે મળશે. એટલે જ અહીંયા ઉત્તર ગોળાર્ધમાં શું મહેસૂસ થશે? શિયાળો. તો દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો કંઈક આવશે. આ જ રીતે પૃથ્વી જ્યારે ફરતી ફરતી આ બાજુ આવે છે, બીજી બાજુ, ત્યારે શું થાય છે? જો એની થોડી ચર્ચા કરીએ કે
આ જે ઉત્તર ગોળાર્ધ છે હવે એ સૂર્ય તરફ નમેલો છે અને દક્ષિણ ગોળાર્ધ છે એ સૂર્યથી વિરુદ્ધ તરફ નમેલો છે અને એટલે જ ઉત્તર ગોળાર્ધમાં વધારે સૂર્યપ્રકાશ મળે છે, વધારે ગરમી, એટલે અહીંયા ઉત્તર ગોળાર્ધમાં હવે શું થઈ ગયું, ઉનાળો થઈ ગયો અને દક્ષિણ ગોળાર્ધમાં શું થઈ ગયું, શિયાળો થઈ ગયો. યસ, જો મિત્રો જ્યારે આપણે ઉત્તર ગોળાર્ધમાં, ભારત છે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, જ્યારે આપણે ઉનાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે અને આપણે જ્યારે શિયાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. એક સિમ્પલ તમને લોજિક થી યાદ રાખવાનું કહું તો આપણે 25 ડિસેમ્બરના રોજ જ્યારે ક્રિસમસ ઉજવતા હોઈએ ત્યારે અહીંયા ભારતમાં, નોર્થ અમેરિકામાં આપણે શું હોય તો કે શિયાળો હોય. ક્રિસમસ હંમેશા શિયાળાની ઋતુમાં આવે, પરંતુ એ જ ટાઈમે ઓસ્ટ્રેલિયામાં પણ ક્રિસમસ હોય 25 ડિસેમ્બરના રોજ, પરંતુ ત્યાં કઈ ઋતુ હશે, ઉનાળો હશે. યસ, ઓસ્ટ્રેલિયા છે એ ઉનાળામાં ક્રિસમસ ઉજવે છે. તો આપણને આ જાણીને નવાઈ લાગે કેમ, એનું રીઝન આપણે જાણી ગયા કે ભાઈ પૃથ્વી છે એ આ રીતે કંઈક નમેલી છે, એટલે કે પૃથ્વીનો ઉત્તર ભાગ જ્યારે સૂર્યથી દૂર હોય છે, દક્ષિણ ભાગ ત્યારે સૂર્યની નજીક હોય છે અને એટલે જ ઉત્તર ભાગમાં શિયાળો હોય તો દક્ષિણ ભાગમાં શું હોય, ઉનાળો હોય છે. હવે એક વસ્તુ આપણે અવારનવાર પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ છીએ કે ઉત્તર ધ્રુવ તરફ જઈએ, ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ, તો ત્યાં 6 મહિના દિવસ હોય છે અને 6 મહિના રાત. શું શક્ય બની શકે આ? યસ, શક્ય છે. કઈ રીતે એ વસ્તુ આપણે જોઈએ. હવે તો કે જો માની લો કે આ જે ઉત્તર ગોળાર્ધનો, ઉત્તર ધ્રુવનો એક વ્યક્તિ છે અહીંયા ઊભો છે અને પૃથ્વી સાથે સાથે એ પરિક્રમણ કરવાનું શરૂ કરે છે, પૃથ્વી સાથે સાથે એ ફરે છે. આ વ્યક્તિ જ્યારે આ રીતે 24 કલાકની અંદર ફરીને પાછો અહીંયા આવી જશે, પરંતુ ક્યારે શું એ દિવસના ભાગમાં ગયો છે? નહીં, ક્યારે આ દિવસના ભાગમાં આ વ્યક્તિ જવાનો જ નથી. આ વ્યક્તિ અહીંથી ફરવાનું શરૂ કરશે અને ફરીને પાછો ત્યાં આવી જશે, એટલે કે આખો દિવસ એ રાતમાં જ રહે છે. એનાથી વિરુદ્ધ જો દક્ષિણ ધ્રુવની વાત કરું તો આ વ્યક્તિ જ્યારે ફરવાનું શરૂ કરે છે તો ફરીને 24 કલાકની અંદર પાછો અહીંયા આવી જશે અને એટલે જ આ વ્યક્તિ 24 કલાક ક્યાં રહેશે? દિવસમાં રહેશે. આ વ્યક્તિ ક્યારે રાતમાં જવાનો નથી. તો એટલે જ અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં આપણે જોઈએ તો 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોય છે. આ સિચ્યુએશન બદલાશે ક્યારે? કે જ્યારે પૃથ્વી ફરીને 6 મહિનાનું ચક્કર કાપીને અહીંયા આવશે. અહીંયા આવે તો હવે ઉત્તર ગોળાર્ધનો જે વ્યક્તિ છે એ જ્યારે ફરશે આ રીતે, આ વ્યક્તિ જ્યારે ફરવાનું શરૂ કરે છે અને 24 કલાક ફરે છે તો પણ આ વ્યક્તિ ક્યાં રહે છે? દિવસમાં જ રહે છે. યસ, અને દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો દક્ષિણ ગોળાર્ધનો વ્યક્તિ જ્યારે ફરે છે તે ફરીને આખો 24 કલાકની અંદર ફક્ત ને ફક્ત રાતમાં સમય વિતાવે છે. તો આ વસ્તુ જ્યારે 6 મહિના થાય છે ત્યારે ઉલટી થઈ જાય છે કે અહીંયા શું હતું, ઉત્તર ગોળાર્ધનો વ્યક્તિ રાતમાં હતો, એ ફરતો જ્યારે પૃથ્વી અહીંયા આવે છે ત્યારે એને દિવસ જોવા મળે છે. ત્યાં સુધી 6 મહિના સુધી ત્યાં રાત જ હોય છે અને આ જ વ્યક્તિ જ્યારે ફરતો ફરી ત્યાં જશે ત્યારે એને 6 મહિના સુધી દિવસ જોવા મળશે. તો આ વસ્તુ કઈક અહીંયા બને છે. બીજી વાત કરું કે વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ તરફ જઈએ એમ પૃથ્વીમાં દિવસ રાતનો સમયગાળો વધતો જાય છે. કેમ વધતો જાય છે એની ચર્ચા કરીએ. જો આ વિષુવવૃત્ત ઉપર કોઈ વ્યક્તિ છે તો એ લગભગ દિવસ અને રાતમાં સમાન અંતર કાપે છે. દિવસમાં માની લો કે અહીંયા દિવસમાં 12 કલાકનું અંતર કાપે છે, એ જ રીતે રાતમાં કેટલું તો કે 12 કલાકનું અંતર કાપે છે. મતલબ કે દિવસ અને રાતની લંબાઈ સરખી છે, પરંતુ સહેજ અહીંથી જેવા આપણે ઉપર જઈશું અહીંયા તો અહીંયા આ વ્યક્તિ દિવસ દરમિયાન ઓછું અંતર કાપે છે જો, અને રાત દરમિયાન વધારે અંતર કાપે છે. તો આ વસ્તુ શું છે કે જેમ જેમ વિષુવવૃત્તથી ઉપર તરફ જતા જઈએ એમ દિવસ રાતની લંબાઈમાં તફાવત જે છે એ વધતો જાય છે. અહીંથી ઉપર જઈશું હજી ઉત્તર ધ્રુવ તરફ, ત્યાં તો 24 કલાક રાત જ જોવા મળે છે. આનાથી વિરુદ્ધ દક્ષિણમાં જઈએ ત્યાં બી એવું જ છે કે જેમ જેમ દક્ષિણ ધ્રુવ તરફ જઈએ આ વિસ્તારમાં દિવસની લંબાઈ વધારે છે, આ વિસ્તારમાં અહીંયા રાતની લંબાઈ ઓછી છે. હજી છે દક્ષિણમાં જઈએ એટલે આ દક્ષિણ ધ્રુવ પાસે તો 24 કલાક શું છે? દિવસ જ છે. તો વિષુવવૃત્તથી ઉપર તરફ જવો અથવા નીચે તરફ, ધ્રુવ તરફ જેમ ગતિ કરો એમ દિવસ રાતની લંબાઈનો જે તફાવત છે એ વધતો જાય છે. ક્વેશ્ચન આવે કે ભાઈ પૃથ્વી ઉપર દિવસ રાતની લંબાઈનો તફાવત કયા ઓપ્શન દ્વારા, કયા વિકલ્પ દ્વારા વધશે? ઓપ્શન આપેલો હોય વિષુવવૃત્ત પર પૂર્વથી પશ્ચિમ તરફ જતા, વિષુવવૃત્ત ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ જતા, વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા કે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આવતા. તો જવાબ આવશે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ, ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ, દિવસ રાતની લંબાઈનો તફાવત વધતો જાય છે. યસ, તો આપણને એટલો બધો ફરક નથી પડતો, આપણે વિષુવવૃત્તથી લગભગ નજીક જ છીએ.
જ્યારે તમે રશિયામાં જાઓ તો રશિયામાં છે, નોર્વે છે, ફિનલેન્ડ છે, આવી કન્ટ્રીમાં શિયાળો આવે ત્યારે લગભગ દિવસ વધીને 5 કલાકનો દિવસ હોય અને ત્યાંથી ઉપર ઉત્તર ધ્રુવ તરફ તો આપણે વાત કરી ગયા એમ 6 મહિના રાત હોય, 6 મહિના દિવસ હોય. તો જેમ જેમ વિષુવવૃત્તથી ઉપર જતા જઈએ દિવસ રાતની લંબાઈનો તફાવત વધતો જાય છે. આ એક અગત્યનો ક્વેશ્ચન છે. તો મિત્રો આપણે જોઈ ગયા કે કઈ રીતે સિઝન આવે છે, કઈ રીતે દિવસ રાતની લંબાઈના તફાવત વધે છે, કઈ રીતે ઘટે છે, કઈ રીતે ઉત્તર ધ્રુવમાં 6 મહિના દિવસ રહે છે, કઈ રીતે દક્ષિણ ધ્રુવમાં 6 મહિના રાત અને દિવસ રહે છે. તો આ બધી આપણે ચર્ચા કરી ગયા. આટલું તમારે ખાસ મગજમાં રાખવાનું છે. આ સિવાય જો ફેક્ચ્યુઅલ ડેટા અમુક ચવાઈ ગયેલા પ્રશ્નો કે ઉત્તર ધ્રુવમાં સૌથી લાંબી રાત ક્યારે હોય છે? 22 ડિસેમ્બરના રોજ ઉત્તર ધ્રુવમાં સૌથી લાંબી રાત હોય છે. આપણે જોઈએ કે અહીંયા રાતનો ટાઈમ વધારે છે, પરંતુ આનાથી ઊંધું દક્ષિણ ધ્રુવમાં શું હશે? દક્ષિણ ધ્રુવમાં સૌથી લાંબો દિવસ હશે. તો આ વસ્તુ ખાસ માર્ક કરજો. ઉત્તર ધ્રુવમાં સૌથી લાંબી રાત 22 ડિસેમ્બર, પરંતુ 22 ડિસેમ્બરે દક્ષિણ ધ્રુવમાં શું હશે? સૌથી લાંબો દિવસ હશે. આનાથી વિરુદ્ધ જો જોઈએ કે ભાઈ ઉત્તર ધ્રુવમાં સૌથી લાંબો દિવસ ક્યારે છે? જો આ સૌથી લાંબો દિવસ છે ક્યારે? 21 જૂનના રોજ. અને 21 જૂનના રોજ જ દક્ષિણ ધ્રુવમાં શું હશે? સૌથી લાંબી રાત હશે. યસ. તો આ બે વસ્તુ ખાસ માર્ક કરવાની છે. ઉત્તર ધ્રુવનું પૂછેલું છે કે દક્ષિણ ધ્રુવનું, એ તમારે નોટિસ કરવાનું રહેશે ક્વેશ્ચનમાં. તો આ બે તારીખ ખાસ યાદ રાખવાની છે. આ સિવાય દિવસ રાતની લંબાઈ સમાન કયા દિવસે જોવા મળે છે? તો એને ઇક્વિનોક્સ કહે છે. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર જ્યારે આ પોઝિશનમાં પૃથ્વી હોય છે ત્યારે દિવસ રાતની લંબાઈ સમાન જોવા મળે છે. તો આટલા ક્વેશ્ચન ખાસ અગત્યમાં આમાંથી નીકળી જાય. તો મિત્રો આ અક્ષાંશની આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા. હવે વાત કરીએ રેખાંશ વિશે. તો મિત્રો હવે વાત કરીએ થોડી ઘણી રેખાંશ વિશે. રેખાંશ શું છે? તો કે રેખાંશ છે એ ઉત્તર ધ્રુવમાંથી નીકળતી અને દક્ષિણ ધ્રુવમાં જતી રેખાઓ છે. યસ, આ રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે બધી અને દક્ષિણ ધ્રુવમાં જાય છે, અને આવી જ ઊભી રેખાઓને કહીએ છીએ આપણે રેખાંશ. હવે આ રેખાંશ કઈ રીતે ડ્રો થાય છે તો એની થોડીક વાત કરી. જો આપણે પૃથ્વીના ગોળાને ઉપર ટોપ વ્યૂ થી જોઈએ, આ રીતે જે આ ટોપ વ્યૂ છે ઉત્તર ધ્રુવને ત્યાંથી જો જોવામાં આવે, બરાબર, પૃથ્વીના ગોળાને, તો એ કંઈક આવો લાગશે. આ જે છે એ ઉત્તર ધ્રુવ આપણને જણાઈ આવશે મધ્યમાં, બરાબર. આ જે સર્કલ છે આખું પૃથ્વીનું, આ પૃથ્વીના વર્તુળના કેટલા ખૂણા હોય? તો કે 360 ખૂણા હોય વર્તુળના. આ 0 ડિગ્રી થી ચાલુ કરીએ, અહીંયા 90 ડિગ્રી, 180, 270 અને 360, ટોટલ વર્તુળના 360 ખૂણા હોય. આ 360 ખૂણા હું ડ્રો કરી દઉં અને એમાંથી પસાર થતી જ્યારે રેખાઓ દોરું તો એ થઈ જાય આપણો રેખાંશ. આ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે, બરાબર, અને દક્ષિણ ધ્રુવમાં પસાર થાય છે. આવી બધી 360 રેખાઓ સર્કલમાં દોરીએ એ આપણા 360 રેખાંશ છે. આમાંથી બે રેખાંશ ખૂબ અગત્યના છે. એક છે 0 ડિગ્રીનો રેખાંશ જે છે જીએમટી, અને એક છે 180 ડિગ્રીનો રેખાંશ, બરાબર. આ બંને રેખાંશ ખૂબ અગત્યના છે. 0 ડિગ્રી છે એ આંતરરાષ્ટ્રીય સમય રેખા છે આખા વિશ્વની, અને 180 ડિગ્રીનો જે રેખાંશ છે એ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા છે. આ બે ખૂબ જ અગત્યના છે. હવે મિત્રો એક વસ્તુ છે, કેમ 0 ડિગ્રી ને એક જ આ રેખાંશ છે, બધા રેખાંશ એક સમાન છે, ટોટલી રેખાંશની લંબાઈ પણ એક સમાન છે. તો આમાંથી કયા રેખાંશને 0 ડિગ્રી લેવું, કોને આંતરરાષ્ટ્રીય સમય રેખા તરીકે નક્કી કરી, એ એક પ્રશ્નનો વિષય છે. અક્ષાંશ માટે આપણે ક્લિયર હતા કે ભાઈ અક્ષાંશ છે એકદમ એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થતો હતો એટલે એને 0 ડિગ્રી વિષુવવૃત્ત આપણે કહી દીધું હતું. પણ રેખાંશ માટે કોને 0 ડિગ્રી લેવો? કેમ કે પૃથ્વી તો પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. આ રેખાંશ અત્યારે અહીંયા છે પરંતુ ફરીને આ બાજુ જતો રહેશે. પૃથ્વી જેમ જેમ ફરશે એમ રેખાંશનું સ્થાન પણ બદલાતું રહેશે, એટલે કોઈ નિશ્ચિત જગ્યાએ એક રેખાંશ છે પણ નહીં. તો કોને 0 ડિગ્રી ઉપર લેવો? તો આના માટે એક સિમ્પલ વસ્તુ હતી કે જે લોકોએ, જે વૈજ્ઞાનિકોએ આ રેખાંશનું નિર્માણ કર્યું, એ રેખાંશ કે જે વૈજ્ઞાનિકોની જે લેબોરેટરી હતી, ગ્રીનવિચ નામનું એક લંડનનું શહેર હતું, ત્યાંની જે લેબોરેટરી હતી, આ લેબોરેટરીના લોકોએ આ રેખાંશ અને અક્ષાંશનું નિર્માણ કર્યું. એટલે એના લેબોરેટરી ઉપરથી જ જે રેખાંશ પસાર થતો હતો એને કહી દીધું 0 ડિગ્રી નામ આપી દીધું. જેમ કે અહીંયા લંડન છે અને લંડનના અહીંયા ગ્રીનવિચ કરીને જે શહેર છે એના ઉપરથી જે રેખાંશ પસાર થતો હતો એને 0 ડિગ્રી નામ આપી દીધું. અને આ જ જીએમટી ની પૂર્વ સાઈડના બધા રેખાંશને કહી દીધા પૂર્વ રેખાંશ, અને આ જીએમટી ની પશ્ચિમ સાઈડના બધા રેખાંશને કહી દીધા પશ્ચિમ રેખાંશ.
તો જેમ અક્ષાંશમાં ઉત્તર અને દક્ષિણ આપણે જોયા, વિષુવવૃત્તિ ઉપર ઉત્તર અક્ષાંશ, વિષુવવૃત્તિ નીચે દક્ષિણ અક્ષાંશ, એ જ રીતે જીએમટી ની પૂર્વ સાઈડના બધા રેખાંશને કહીએ છીએ આપણે પૂર્વ રેખાંશ અને જીએમટી ની પશ્ચિમે પશ્ચિમ રેખાંશ કહીએ છીએ. તો એક તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ગ્રીનવિચ મીન ટાઈમ એ લંડનમાંથી પસાર થતી ત્યાંની એક પ્રયોગશાળા ઉપરથી પસાર થતો રેખાંશ છે, એ લોકોએ બનાવ્યા એટલે સ્વાભાવિક રીતે એ પોતાના જ રેખાંશને 0 ડિગ્રી નામ આપશે અને એને જ આંતરરાષ્ટ્રીય સમય રેખા નક્કી કરશે. આ સિવાય આની એક્ઝેક્ટ ઓપોઝિટ, જેમ કે આ 0 ડિગ્રી છે, અહીંયા લંડનમાંથી પસાર થતી રેખાંશ છે, એના એક્ઝેક્ટ વિરુદ્ધમાં જે રેખાંશ છે એ હશે 180 ડિગ્રીનો અને એ છે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. અને આ રેખાંશ એકમાત્ર એવો છે, આ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા, જેને zigzag ફોર્મેટમાં લેવામાં આવ્યો છે. એને કોઈ એક સીધા રેખાંશ તરીકે એક સ્ટ્રેટ લાઈનમાં નથી લેવામાં આવેલો, એ zigzag ફોર્મેટમાં છે. કેમ zigzag ફોર્મેટમાં છે? તો કે આ રેખાંશની અલગ અલગ સાઈડ અલગ અલગ તારીખ હોય છે. આ રેખાંશની પૂર્વ સાઈડ 31 તારીખ હોય તો પશ્ચિમ સાઈડ 30 તારીખ હોય છે. અને એટલે જો આ રેખાંશ કોઈ એક જ કન્ટ્રીમાંથી, કોઈ એક જ દેશમાંથી પસાર થાય તો એ દેશમાં 2 તારીખ થઈ જાય અને જે ખૂબ જ મુશ્કેલી ઉદ્ભવે. એટલે જ આ રેખાંશને કોઈ એક કન્ટ્રી, કોઈ એક દેશમાંથી પસાર ન થાય એ રીતે, ફક્ત ને ફક્ત દરિયામાંથી પસાર થાય એ રીતે લેવામાં આવેલો છે. તો આ બે વસ્તુ એક નોટિસ કરવાની છે કે 0 ડિગ્રી શું છે? આંતરરાષ્ટ્રીય સમય રેખા છે. 180 ડિગ્રી છે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા છે. અને રેખાંશની વાત કરતા હોય તો રેખાંશ વિશે થોડીક માહિતી લઈ લઈએ કે રેખાંશ કેટલા છે? કુલ 360. આપણે હમણાં જ જોઈ ગયા કે ભાઈ વર્તુળના 360 ખૂણા છે એટલે 360 રેખાંશ બની શકે. આ સિવાય બધા જ રેખાંશ કેવા છે? અર્ધવર્તુળ છે. ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે, દક્ષિણ ધ્રુવમાં આવીને પૂરા થઈ જાય છે. આ સિવાય રેખાંશ છે ધ્રુવો ઉપર ભેગા થઈ જાય છે. જો રેખાંશ છે એ એકબીજાને સમાંતર નથી. આ બધા જ રેખાંશ ઉત્તર ધ્રુવમાં ભેગા થઈ જાય છે, દક્ષિણ ધ્રુવમાં ભેગા થઈ જાય છે. આ સિવાય બે રેખાંશ વચ્ચે કેટલું અંતર રહેલું છે? 4 મિનિટ. આ બે રેખાંશ વચ્ચે કિલોમીટરમાં અંતર શક્ય નથી માપવું. કેમ? તો કે અહીંયા વિષુવવૃત્ત પાસે અંતર વધારે છે, પરંતુ જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ બે રેખાંશ વચ્ચે અંતર ઘટતું જાય અને ધ્રુવો ઉપર 0 થઈ જાય. એ જ રીતે નીચે દક્ષિણમાં જતા જઈએ એમ અંતર ઘટતું જાય અને ધ્રુવો પાસે આવતા 0 થઈ જાય. તો બે રેખાંશ વચ્ચે કિલોમીટરમાં અંતર માપવું શક્ય નથી. આમ છતાં વિષુવવૃત્ત ઉપર આ બે રેખાંશ વચ્ચેનું અંતર કેવું હશે? મેક્સિમમ હશે. એ બી અંદાજે 111 કિલોમીટર જેટલું જ છે. તો પરંતુ આ બે રેખાંશ વચ્ચે અંતર માપીશું કઈ રીતે? તો કે મિનિટમાં. 4 મિનિટનું અંતર છે. કઈ રીતે મિનિટમાં માપ્યું આપણે હમણાં એની ચર્ચા કરી. પરંતુ રેખાંશની બીજી એક વસ્તુ કે બધા રેખાંશની લંબાઈ કેવી હશે? સરખી હશે. અક્ષાંશની લંબાઈ સરખી નહોતી. આપણે વાત કરી ગયા વિષુવવૃત્ત છે સૌથી મોટો અક્ષાંશ હતો. તો રેખાંશ વિશે આ 4 વસ્તુની બાબત ધ્યાન રાખવા જેવી છે. હવે રેખાંશનું અંતર 4 મિનિટમાં કઈ રીતે, એની થોડીક ચર્ચા કરી લઈએ. જો આ એક પૃથ્વી છે, બરાબર? અને પૃથ્વીના આ ભાગમાં માની લ્યો કે દિવસ છે અને અહીંયા સૂર્યપ્રકાશ આવે છે. હવે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, પોતાની ધરી ઉપર ફરે છે અને એટલે જ આ રેખાંશ છે એ ક્યારેક ને ક્યારેક તો આ બાજુ આવશે, દિવસમાં આવશે. અને આ રેખાંશને આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચતા કેટલો સમય લાગે છે? 4 મિનિટનો સમય લાગે છે. એટલે જ બે રેખાંશ વચ્ચેનું અંતર કેટલું કહેવામાં આવે છે? 4 મિનિટ. આ રેખાંશ અહીંયા ક્યારે પહોંચશે? તો કે આને અહીંયા આવતા 4 મિનિટ, અહીંયા આવતા 4 મિનિટ, એટલે કે આ રેખાંશ ઉપર સૂર્યપ્રકાશ ક્યારે પડશે? 8 મિનિટ બાદ. એ જ રીતે આ રેખાંશ, તો કે અહીંથી અહીંયા 4, આ 4 8 અને આ 4 12, એટલે કે આ રેખાંશને સૂર્યપ્રકાશ મેળવતા કેટલો સમય લાગશે? 12 મિનિટ જેટલો. તો એક સૂર્યપ્રકાશના કિરણને એક રેખાંશથી બીજા રેખાંશ ઉપર પહોંચતા કેટલો સમય લાગે? આ રીતે પ્રશ્ન પૂછે તો પણ જવાબ 4 મિનિટ છે. આ સિવાય બે રેખાંશ વચ્ચે અંતર કેટલું છે આ સવાલ પૂછે તો પણ 4 મિનિટ જવાબ છે. હવે મિત્રો એક બીજી વાત કરી લઈએ. ભારતની સમય રેખા કઈ છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન કઈ છે? તો કે IST 82.5 ડિગ્રી. આપણે અવારનવાર મોબાઈલમાં ટાઈમ સેટ કરતા હોઈએ એટલે એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવતી હોય કે ભાઈ ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન GMT + 5.5 લખેલો હોય છે. આ કઈ રીતે આવે છે એની થોડીક વાત કરીએ. કે GMT છે એ આખા વિશ્વની એક પ્રમાણભૂત સમયરેખા છે જે 0 ડિગ્રી ઉપર છે. આ 0 ડિગ્રી થી આપણે 1 ડિગ્રી આગળ જઈએ એટલે 4 મિનિટ વધી જાય. આપણે હમણાં જ જોઈ ગયા બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર. 1 ડિગ્રી એટલે 4 મિનિટ વધી જાય. તો 15 ડિગ્રી એટલે તો કે 15 ચોક 60 એટલે કે 60 મિનિટ વધી જાય, એટલે કે 1 કલાક વધી જાય. એ જ રીતે 30 ડિગ્રી એટલે 2 કલાક વધી જાય.
એ જ રીતે 75 ડિગ્રી એટલે 5 કલાક વધી જાય અને આ 75 ડિગ્રીમાં જો 7.5 ડિગ્રી ઉમેરું તો 30 મિનિટ થાય એટલે કે આ 75 અને 5.5 82.5 ડિગ્રી થાય તો 5.5 કલાકનો સમય આગળ વધી જાય 1 ડિગ્રી એટલે 4 મિનિટ 2 ડિગ્રી 8 મિનિટ 3 ડિગ્રી 12 મિનિટ એમ કરતા કરતા 82.5 ડિગ્રી આવીએ એટલે 5.5 કલાકનો સમય વધી જાય તો આ વાત છે રેખાંશની મિત્રો કે બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર છે અને એટલે જ જેમ જેમ 0 ડિગ્રીથી દૂર જતા જઈએ પૂર્વ તરફ તેમ સમય આગળ વધતો જાય છે આપણે આગળ છીએ 5.5 કલાક કઈ રીતે આપણે હમણાં જ ચર્ચા કરી તો અક્ષાંશ અને રેખાંશના બાબતમાં આટલી વસ્તુ ખાસ ખ્યાલ હોવી જોઈએ પહેલું અક્ષાંશ છે 360 અક્ષાંશ છે 181 છે રેખાંશ છે 360 છે અક્ષાંશ વર્તુળ છે રેખાંશ અર્ધવર્તુળ છે અક્ષાંશ સમાંતર છે રેખાંશ સમાંતર નથી ધ્રુવો ઉપર ભેગા થઈ જાય છે બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર છે આ સિવાય બધા જ અક્ષાંશ એકબીજાથી અલગ અલગ લંબાઈના છે બધા જ રેખાંશ સમાન લંબાઈના છે આટલો એક તફાવત તમારે જાતે બનાવવો પડશે તો મિત્રો અક્ષાંશ રેખાંશ વિશે આટલું ખાસ ખ્યાલ હોવી જોઈએ આ એક બેઝિક માહિતી છે હવે આપણે વાત કરીશું ઇન્ડિયન જીઓગ્રાફીની નેક્સ્ટ લેક્ચરમાં તો મિત્રો ત્યાં સુધી જો અમારા વિડિયો તમને ગમતા હોય તો પ્લીઝ લાઈક કરતા રહ્યો એને શેર કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો તમારા સજેશન અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ